રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈ વાતાવરણ તંગ બન્યું હતું, ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। આગામી સમયમાં ઉજવનારા ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના પર્વને અનુલક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના એ અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગ માર્ચ નીકળી હતી। પોલીસ કાફલાએ શહેરીજનોને સુરક્ષા તેમજ સલામતીની અનુભૂતિ કરાવી હતી। ભરૂચ બી ડિવિઝનમાં જે બનાવ બન્યો છે એ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘણા લોકોને ડિટેન કર્યા છે। ડિટેન કર્યા બાદ જે વિડીયો ફૂટેજીસ અમારા ધ્યાન ઉપર આવ્યા છે એના આધારે અમે 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। એ 20ને નિયરલી અમે તમામને એરેસ્ટ કરી લીધા છે। જે લોકોના રોલ નથી એ લોકોને છોડી દેવામાં આવ્યા છે, જે પહેલાં ડિટેન કર્યા હતા, અને હાલ શાંતિનો માહોલ છે। ઉપરાંત ભરૂચના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જ્યાં બંને ધર્મના લોકો પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે એ જગ્યા ઉપર એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ ચાલી રહ્યું છે। ઉપરાંત અમે જે વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ખોટી ઉશ્કેરણીજનક મેસેજો સ્પ્રેડ કરી રહ્યા છે એવા લોકો ઉપર નજર રાખી રહ્યા છે, અને જો કોઈ પણ એવા કૃત્ય કરશે તો એના વિરુદ્ધ ગંભીર પગલાં લેવામાં આવશે। તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। અંકલેશ્વરના એ બી તાલુકા પોલીસ મથક, જેડીસી પોલીસ મથક અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં તબક્કાવાર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે। આવનાર સમયમાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના પ્રસંગો આવી રહ્યા છે। અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી, અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં, તમામ પોલીસના વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસથી આ કાર્યક્રમની ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસને સહકાર અને તંત્રને સહકાર મળી રહે એવી અપીલ હું કરું છું।